ભાગ છે. એની ઝીણી વાત છે થોડી. આ મોહ કર્મ એક જળ મોહ કર્મ છે. આત્માના ક્ષેત્રમાં જ્યાં આત્મા છે ત્યાં એક ક્ષેત્રાવગાહી મોહ કર્મ જળ છે. તે જળ ઉદ્ગણ દ્રવ્ય છે. એ મોહ કર્મ આત્મા છે ત્યાં એક ક્ષેત્રે રહેલું મોહ કર્મ જળ છે. તેનો ઉદય કલુષિત ભાવરૂપ છે. એટલે કે મોહ કર્મનો ઉદય છે એ તો જળની પર્યાય ભલે, પણ આત્મામાં એની દેખાવ થાય છે ઉપયોગમાં, એ મલિન પરિણામ છે. હા, ચાહે તો શુભ શુભ ભાવ હો, દેવગુરુ શાસ્ત્રની ભક્તિનો ભાવ હો કે દયાદાનનો ભાવ હો, પણ એ ભાવ મોહ કર્મના ફળરૂપ મલિન ભાવ છે. આવી વાત છે. છે એ મલિન ભાવ છે. તે ભાવ પણ મોહ કર્મનો ભાવ હોવાથી જળ કર્મના નિમિત્તના સંબંધે એ શુભ શુભ ભાવ જે મલિન ભાવ એ જળ કર્મનો ભાવ હોવાથી તે જળનો છે, આત્માનો નહીં. આખરું કામ કરું. વિકાર તે ભાવકનો ભાવ છે. જળ કર્મ છે ભાવક, ભાવ કરનાર, અને શુભ શુભ ભાવ એ ભાવ મલિન ભાવ એ ભાવકનો ભાવ છે, કર્મનો ભાવ છે, જળનો ભાવ છે, ચૈતનનો સ્વભાવ નહીં. આવું ઝીણું છે બાપા. એ ભાવ મોહ કર્મનો ભાવ પૂતગલનો જ વિકાર છે, ભાવકનો ભાવ. તે જ્યારે આ ચૈતનના ઉપયોગના અનુભવમાં આવે છે, ચૈતન જે શક્તિ છે એ તો ધ્રુવ ત્રિકાળ છે, પણ એની વ્યક્તિ જે પ્રગટ જ્ઞાન જેમ કર્મના નિમિત્તનું વ્યક્તપણું મલિનતા છે, એમ ભગવાન ચૈતન શક્તિનું પ્રગટપણું જે આનંદ દેખન પર્યાય છે. ઝીણો વિષય છે ભાઈ. જેમ એ જળ કર્મનો ફળ મલિન ભાવ છે, એ જળનો વ્યક્ત ભાવ છે, એમ ભગવાન આત્મા ચૈતન સ્વરૂપ એની વ્યક્તિ જાણવા દેખવાની મતિશ્રુતનો પર્યાય વ્યક્ત પર્યાય છે. એમાં ઉપયોગના અનુભવમાં આવે છે. જ્યારે અહીં ચૈતનના ઉપયોગના અનુભવમાં આવે છે, એટલે કે જાણક દેખન જે શક્તિની વ્યક્તિ પ્રગટ દિશા એના ઉપયોગમાં જયારે મલિન ભાવ જયારે આવે છે, એવું ઝીણું છે તત્વ. સાધારણ માણસને તો ખબર ન મળે તત્વ. ભક્તિ કરો ને પૂજા કરો ને વ્રત કરો થઈ જશે ધર્મ, ધૂળમાં નથી ત્યાં. દેવગુરુ શાસ્ત્રની ભક્તિ કરો બસ, એ રાગ છે. રાગ તો કર્મના નિમિત્તનો ભાવકનો ભાવ છે, એ તારો ભાવ નહીં. એ પર્યાય છે પણ દ્રવ્યનો સ્વભાવ નથી. દ્રવ્યનો ચૈતનનો એ સ્વભાવ નથી.
ચૈતન શક્તિનું વ્યક્તપણું તો જાણવું દેખણ એ એનું વ્યક્તપણું છે. એનું વ્યક્તપણું રાગનું વ્યક્તપણું થાય એવું એનું સ્વરૂપ નથી. હા 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 હે થાય કીધું નહીં, સ્વરૂપમાં પર્યાયમાં થાય છે, પરના કારણે થાય છે. પરનું લક્ષ્ય રહે છે જાણવાના ઉપયોગમાં વિકાર કર્મનો ભાવકનો ભાવ, પણ ઉપયોગ ત્યાં છે તેથી ત્યાં મલિન ઉપયોગ દેખાય છે. દેખાય છે, ખરેખર વસ્તુ ક્યાં થાય છે? એ પર્યાયમાં દેખાય છે, પણ પર્યાયમાં દેખાય છે એ જળનો ભાવ દેખાય છે, એ ચૈતન સ્વભાવનો ભાવ નથી. એની વાત છે બાપુ. ના, એનો નથી. એને ચૈતન જાણક સ્વભાવ, દેખન સ્વભાવ, એનું વ્યક્તપણું તો જાણવા દેખવાનું એનું વ્યક્તપણું છે. એનું વ્યક્તપણું વિકારનું વ્યક્તપણું. એની વાત ભાઈ. માર્ગ ઝીણો બાપુ. હા હા, વિતરાગ માર્ગ બહુ ઝીણી વાત છે. હા હા. અહીં બે પ્રકાર કયા કે છે? ઉપયોગ પણ વિકારી થઈ રાગાદિરૂપ મલિન દેખાય છે. જોયું? ભગવાન આત્મા ભાઈ, આ તો જૈન ધર્મ એ વસ્તુનો સ્વભાવ. હા હા, એને સમજવા માટે તો અનંત પુરુષાર્થ જોઈએ. હા, એ કઈ સાધારણ રીતે મળી જાય. હા, કે શું કે છે? ચેતનના ઉપયોગના અનુભવમાં આવે છે ત્યારે ઉપયોગ પણ વિકારી થઈ, જોયું? પર્યાય વિકારી થઈ રાગાદી મલિન દેખાય છે. હા હા, પર્યાયમાં મલિનતા થઈને દેખાય છે. ખરેખર ચૈતન શક્તિની વ્યક્તતાનો એ ભાવ નથી, એ કર્મના ઉદયની વ્યક્તતાનો એ ભાવ મલિન છે. હા હા, આવી વાત ક્યાં? નવરાજ ક્યાં માણસને કોણ છે ને શું છે? હા, એક બાજુ ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ જ્ઞાન અને દર્શનના સ્વભાવથી ભરેલો ભંડાર, એની વ્યક્તતા એ કહે છે. જો એ ચૈતનની શક્તિની વ્યક્તિ વિકારી દેખાય જ્યારે તેનું ભેદ જ્ઞાન થાય. જોયું? શું ભેદ જ્ઞાન થાય? એટલે ચૈતન એ જ્ઞાન દર્શન સ્વભાવ મન પરિપૂર્ણ પ્રભુ, એની વ્યક્તતા તો જાણવું દેખવું એવી એની પ્રગટતા હોય ત્યારે તે પર્યાયમાં કર્મના નિમિત્તના સંગે જે મલિનતા થાય ભાવક, એ ભાવકનો ભાવ છે, એ ચૈતનના સ્વભાવનો ભાવ નથી. હા 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 હા, હવે આવું ક્યાં સમજવું? એવું છે પ્રભુ. હે, અપૂર્વ છે ભાઈ. હા, એને કોઈ દી કર્યું નથી. હા, અનંતકાળ વીતી ગયો ભાઈ. હા, પણ એક ભગવાન કળશમાં કહે છે, શુદ્ધ ચેतना સિંધુ હમારો રૂપ હૈ. આત્મા તો શુદ્ધ ચૈતન જ્ઞાન સિંધુ દરિયો ભર્યો છે. હા હા, એની વ્યક્તતા એ કહે છે. જુઓ, ચૈતનની શક્તિની વ્યક્તિ, ચૈતન જ્ઞાન ને દર્શન જ્ઞાતા દર્શા સ્વભાવથી ભરેલો ભગવાન, એ ચૈતનની શક્તિ, એની વ્યક્તિ, એની વિશેષ પ્રગટ દશા તો જ્ઞાન દર્શનનો ઉપયોગ માત્ર છે. ધીમેથી સમજવું ભાઈ. આ તો અનંતકાળે નહીં કરેલી વાત છે. આ તો વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર એ કહેલો માર્ગ બહુ સૂક્ષ્મ છે. હા,
ઘણા ધીરજથી જે સમજાય એવી ચીજ છે. હા, શું કહ્યું? હે, સમજાય એવી છે બરાબર. હા, અહીંયા બે પ્રકાર વર્ણ્યા. એક ભગવાન ચૈતન સ્વરૂપ પરમાત્મા સ્વરૂપ બિરાજમાન છે. ચૈતન શક્તિ કહો, પરમાત્મા સ્વરૂપ કહો, જ્ઞાન ને દર્શનના સ્વભાવથી ભરેલું ભગવાન આત્મા. એની વ્યક્તિ એટલે પ્રગટતા, પર્યાયમાં જાણવા દેખવાની ઉપયોગની પર્યાય તે એની વ્યક્તતા છે. અને કર્મ જે છે જળ ભાવક, એની વ્યક્તતા એટલે કે પુણ્ય પાપના મલિન ભાવ. હા હા, ગજબ વાતું છે ભાઈ. એ કર્મના ભાવકનો ભાવ, આ ચૈતનની શક્તિનો જાણવો દેખવો ઉપયોગ એનો ભાવ. પણ અનાદિથી એ જાણ દેખન ઉપયોગમાં એ મલિનતા મનનો ભાવ અંદર જે ઉપયોગ રૂપે દેખાય છે એ એનું નથી. પર્યાયમાં થાય છતાં એના સ્વભાવમાંથી થયેલો નથી. એની શક્તિના શબ્દમાંથી થયેલો નથી. આવું છે ભગવાન. જેની વાતું બાપા બહુ માર્ગ નો જગ્યા. ગાથા એવી આવી ગઈ છે ને. હા હા, મળે એમ વાત તો એવી છે બાપા. હા હા, શું કરીએ. ઓહો, ભગવાન આત્મા તો ચૈતન સ્વભાવી, જ્ઞાન દર્શન આનંદ સ્વભાવી પ્રભુ. એની વ્યક્તતા પ્રગટતા તો જાનંદ લેખન ઉપયોગ અને આનંદ પર્યાય એ એની પ્રગટતા હોય. હા, એને બદલે કર્મ જે ભાવક જળ કર્મ તેનું વ્યક્તપણું જે પુણ્ય પાપ ને મલિન ભાવકનો ભાવ, દ્રઢ સ્વભાવનો ભાવ નહીં. હા હા હા, પટણીજી સમજાયું તો છે બાપા. હા પ્રભુ, તારા ઘરની વાત છે ને. ના થા એ જાણક સ્વભાવ ભગવાન, એનો પ્રગટપણો જાણવા દેખવાનો ઉપયોગ છે. એમાં એ કર્મના ભાવકનો ભાવ ઉપયોગ ત્યાં જોડાવાથી મલિન દેખાય છે. હા હા હા, આવો ઉપદેશ હવે આથી. હે, એમ કરે કે ભગવાનની ભક્તિ કરો, ગુરુની ભક્તિ કરો તો સમજાય. હવે ભક્તિ ભક્તિ કરે એ બધો રાગ છે. સમજે એ રાગ છે. એ કર્મના ભાવકનો ભાવ છે ભાઈ, તને ખબર નથી. હા હા હા, ભારે કામ આપનું બાપુ. હા, બહુ ગાથા. એ ચૈતનની શક્તિની વ્યક્તિ ભગવાન સામર્થ્ય, એનું ચૈતન સામર્થ્ય, જ્ઞાન દર્શન સામર્થ્ય છે આત્માનું. એની વ્યક્તિ પ્રગટતા જ્ઞાન દર્શન ઉપયોગ માત્ર છે. એની પ્રગટતા તો જાણવું દેખવું ઉપયોગ માત્ર એની પ્રગટતા છે. હા હા હા, એના ઉપયોગની પ્રગટતાના રાગ રૂપે ઉપયોગ થાય એવો એનો ઉપયોગ જ નથી. હા, એ ચૈતન્ય સ્વરૂપ ભગવાન, જ્ઞાનનો સાગર પ્રજ્ઞા બ્રહ્મ પ્રભુ, એની પ્રગટતા તો જાણવા દેખવાના ઉપયોગની પ્રગટતા છે. એની પ્રગટતા
શુભ શુભ ભાવ એ એની પ્રગટતા નથી. કારણ કે એની ખાણમાં એ વિકાર ભર્યો નથી કે જેની વિકાર પણ હું ભાવ થાય, એ ભાવક જીવનો ભાવ થાય. આખરી વાત બાપા. અરે ધર્મ શું ચીજ છે. અને આ કરુષતા તો રાગ દ્વેષનું રૂપ છે. ભગવાન ચૈતન શક્તિ એટલે જાણવા દેખવાના સામર્થ્ય વાળું એ તત્વ છે. ભગવાન તો આત્મા તો જાણવા દેખવાના સ્વભાવનું સામર્થ્ય વાળું તત્વ છે. એના સામર્થ્યમાંથી પ્રગટ થાય તો જાણવા દેખવાની વ્યક્ત પર્યાય ઉપયોગ પ્રગટ થાય. એમાંથી મલિન પર્યાય પ્રગટ થાય ઉપયોગમાં, એવું છે નહીં. પણ તે ઉપયોગમાં કર્મના નિમિત્તથી થયેલો ભાવકનો ભાવ, પુણ્ય પાપ, દયા, દાન, વ્રત, ભક્તિ આદિનો ભાવ, એના ઉપયોગમાં મલિનપણે દેખાય છે. એનું વસ્તુ પર્યાય અને ગુણકુળ મલિન નથી. એને દેખાય છે પુણ્ય પાપના મલિન ભાવ પર્યાયમાં. એ પરનો ભાવ છે, પરના સંગે થયેલો છે. પરની શક્તિની વ્યક્તતા પ્રગટ થતા તે મલિન ભાવ થયો છે. ભગવાનની શક્તિથી પ્રગટ થતા તે મલિન ભાવ થયો નથી. એની પ્રગટતામાં તો જાણવા દેખવાનો પર્યાય તે તેની પ્રગટતા છે. એ જાણવા દેખવાના પ્રગટ પર્યાય ઉપયોગમાં કર્મના ભાવકનો ભાવ મલિનપણે દેખાય છે. છે તે દ્રવ્ય કર્મનું જળ પૂદગળ દ્રવ્યનો છે. કરુષિતા કીધી ને, તે જળ કર્મની પૂદગળ દ્રવ્યની છે. આવું છે.